चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા આશીર્વાદ રૂપે બોલાતા આમ હાથ કરીને કે ગુપ્ત બોલાતા મનફુલા બેન છે ને એક આશ્રમમાં બધા તોરણ ને બાંધ્યું હતું ને એક મનફુલા છે ને બીજા પર્ણફુલા છે આ ગોગીદેવ નામે હતું ને એમાંથી પર્ણફુલા છે કોણ જાણે શું થયું કઈ યાદ નથી બાંધાતા દરેક ઓયડી આંબાના તોરણ બાંધાતા અમારા ઘરે બધે આંબાના તોરણ બાંધાતા કઈ નવીન જ લાગતું જ દેખાય છે મારે આંગણીએ રૂડા રામ રમે એમ ઓલું ગાયન આવે છે અન્ય મતલબ કે મારે આંગણીએ ભગવાન દેખાય ચારે કરે એમાં આમ ગાયન ગાતા મારે આંગણીએ રૂડા રામ રમે મારે ભગવાન દેખાય છે એવું થાય એ વિચાર લાગતું તો છે ને આમ ભગવાન દેખાય ને આમ ચારે કુર માનતા જ્યાં જોઈ ત્યાં ભગવાન દેખાય. આવા ગુરુદેવના સાનિધ્યમાં આશ્રમમાં રહેવું એ તો કેવું મહા મુશ્કેલ નહીં. ઘણી ઠેકાણે આશ્રમ હશે પણ આવા ગુરુદેવની વાણી મળતી હોય એવા આશ્રમ તો મળવા મુશ્કેલ પડી. બધાને એક સાથે ધ્યેય રાખવાનું, યોગમાં એક ધ્યેય રાખવાનું. એ ધ્યેય આત્મા કેમ ઓળખાય, નાયક આત્મા જે જીવનમાં નિર્ણય કર્યો છે એ નિર્ણયની દ્રઢતાથી આગળ જવાનું. અંદર પુરુષાર્થ થાય, પુરુષાર્થ કરવો, વેદનાનો અભ્યાસ કરવો, શુભ ભાવમાં દેવ ગુરુ શાસ્ત્રની આરાધના, મહિમાની અંદર નાયક દેવની આરાધના અને મહિમા. બસ બીજું બધા વિભાવ ભાવોને ગૌણ કરી દેવા અને નાયક દેવને મુખ્ય કરીને જીવન જાય. બસ એક જ ધ્યેય, એ ધ્યેયની દ્રઢતા, જે નક્કી કર્યું કે આવી રીતે જીવન ગાળવું, એ ધ્યેયની દ્રઢતાથી આગળ જવાનું છે. શાસ્ત્ર સ્વાધ્યાય, દેવ ગુરુ શાસ્ત્ર મહિમા બધું એની અંદર શુદ્ધાત્મક એમ ઓળખાય. એક જ ઘણી વાર હું તો એક જ કહું છું ને એ એક જ કરવાનું છે. આવે છે ને એક આત્માને ઓળખે બસ એમાં બધું આવી જાય છે. એની ઓળખવાની ભાવનામાં બધા કાર્યો દેવ ગુરુ શાસ્ત્રના સાનિધ્યમાં રહીને એની આરાધના ને આત્માની આરાધના બસ એ કરવાનું છે. લૌકિકના જીવન જુઓ તો કેવા જાય છે. આ જીવન જે આત્મા માટે ગાયડું એ જીવન તે જીવન છે. બાકીના જીવન બધા સંસારના બધા જીવન નકામા છે. લૌકિક જીવનના આ આખો દેખાવું ને પીવું ને આ ને તે અને વ્યવહાર રાખવાનો, આ રાખવાનું તે રાખવાનું, એ બધા જીવન જીવન નથી મનુષ્ય. આ મનુષ્ય જીવનમાં આવીને નાયકનું ધ્યેય અને દેવ ગુરુ શાસ્ત્રનું સાનિધ્ય મળે ને એ બધું એમાં જીવન જાય એ જીવન. બાકી તો બધા જીવન આવ કાંઈ નિષ્ફળ જીવન તો પણ એ જીવનમાં એ કાંઈ સૂકા જીવન છે, કાંઈ તુચ્છ જીવન છે. બધા એ જીવન આદરવા યોગ્ય નથી. એક શુદ્ધાત્મા આદરવા યોગ્ય છે. નક્કામાં જીવન છે બધા. જે જીવનમાં કાંઈ કર્યું નહીં શુદ્ધાત્માને
ધ્યેય રાખ્યું નહીં, આરાધના કરીને દેવગુરુ શાસ્ત્રની મહિમા કરી જીવન નખાવે છે. ઓલું આવે છે ને કે આ ગ્રસ્તાશ્રમ શું કામનો, કે જે ગ્રસ્તાશ્રમમાં જે ગુરુના પગલા નથી, જેમાં ગુરુના હરદાન નથી, જેમાં જીનેન્દ્ર દેવના દર્શન નથી, જેમાં શાસ્ત્રના સ્વાધ્યાય નથી, એ ગ્રસ્તાશ્રમમાં આચાર્ય પાણી બોલી દેજે. એ તો ગ્રસ્તોને એમ કે એ તો ગ્રસ્તાશ્રમ તો એ તો આદરણી છે જ નહીં, પણ આત્મા આદરણી છે. દેવ ગુરુ શાસ્ત્રનું સાનિધ્ય એ આદરણી છે. એ જ્યાં થાય શુદ્ધાત્માના ધ્યેય પૂર્વક, અંદર મુખ્ય તો આત્મા આરાધનીય છે, એની સાથે દેવ ગુરુ શાસ્ત્ર આરાધના યોગી છે. દોડા દોડ બપોરે 1 સુધી જ હતી, પણ પછી આ બધા આવે શું કરીએ. જ્ઞાતા ધારા કરતા બુદ્ધિ એકત્વ બુદ્ધિ તૂટી ગઈ અને જ્ઞાતા ધારા પ્રગટ થઈ ગઈ. નાયક છે એ વિકલ્પથી નિર્ણય કરે છે, એ જુદું નાની ને સહજ રહે છે. જ્ઞાતા ધારા ચાલુ જ છે, 2 ધારા સાથે ચાલે છે. પછી વિચાર નથી કરવો પડતો કે આ વિકલ્પ આવી ગયો, હું તો જ્ઞાયક છું, આ એકત્વ થયું, એમ વિચાર નથી કરતો. વિકલ્પની ધારા ને જ્ઞાતાની ધારા 2 ધારા સાથે ચાલે. શુભાશુભ ગમે એ વિકલ્પ હોય, ઊંચામાં ઊંચા વિકલ્પ હોય, તોય પણ એની 2 ધારા ચાલુ જ છે, દરેક ક્ષણે ચાલુ છે. દેવગુરુ શાસ્ત્રના શુભ વિકલ્પ હોય તોય એને જ્ઞાતા ધારા તો ચાલુ જ છે. એમાં એ એકત્વ નથી થઈ જતો કે એને બહુ ભાવ આવે, બહુ ભક્તિ આવે એટલે એની ધારા તૂટી જાય ને એકત્વ થઈ જાય, એમ એને નથી થતું. એની જ્ઞાતા ધારા તો ચાલુ જ રહે છે. ભાવ આવે, ઉત્સાહ આવે તો પણ એની ગમે એવા શુભ વિકલ્પ હોય તો એની જ્ઞાયક ધારા તો ચાલુ જ છે. શુદ્ધ પરિણતિને અનુકૂળ એવો શુભ રાગ આવવા છતાં પણ એમાં એકત્વ થતું નથી. તો કરતા પણ તો છૂટશે, નાયક નો બળ વધવાથી પણ એ પ્રયોગ. હું તો નાયક છું, ઉદાસીન નાયક, બસ કોઈનું કઈ કરી શકતો નથી. હું તો નાયક છું, જોડાઈ જવાય છે પણ હું નાયક છું, મારો આ સ્વભાવ નથી. હું તો જાણનારો છું. જ્ઞાતા રહેવાનો નાયકના સ્વભાવની જેને દ્રઢતા હોય, ના કે હું નાયક જ છું, હું એમ ઉદાસીન રહેવાની, ઉદાસીનતામાં જેને રસ હોય, જ્ઞાતાનો જેને રસ હોય, એ રહી શકે. જીવને અનાદિનો કરતા બુદ્ધિનો એટલો રસ લઈ ગયો છે કે હું કરું, આ કર્યું, મેં કર્યું. એના રસની અંદર એની જ્ઞાતા થઈને નિવૃત્ત રહેવું કે હું નથી કઈ કરી શકતો, એ એને મુશ્કેલ પડે છે. નાયકનો જેને રસ હોય, નાયકની જેને મહિમા હોય, એ એને અંદરથી મહિમાથી એને નિર્ણય કરે, શ્રદ્ધા કરે, એની પરિણતિ પ્રગટ કરી શકે. વિકલ્પની અંદરમાં પણ એને એટલો રસ પોતાને નાયક રહેવાનો જેને હોય કે એવી જેને અંદરની નાયકની નિવૃત્ત દશા જેને રૂચતી હોય એ રહી શકે. જેને કર્તૃત્વ બુદ્ધિ રૂચતી હોય રહી ન શકે. અને અંદર એ મહિમા લાગવી જોઈએ. એને નક્કી તો કર્યું કે એમ વિચારતી કે હું કરતા નથી, જ્ઞાતા છું, પણ એ નાયક નો એને મહિમા ને રસ હોય તો એ નાયક ની વારંવાર એને ભાવના જિજ્ઞાસા થાય, પરિણતિ તો પ્રગટ થાય. થાય એવી કાંઈ કરવું ને એવી નિવૃત્ત દશા એને જેને ગમતી હોય, રૂચતી હોય, ઈ રહી શકે અંદર. હા, હું કાંઈ નથી કરી શકતો, તો જાણનાર છું. એવી ઉદાસીનતા અને એવી નાયકની મહિમા જેને લાગે એ પોતે શ્રદ્ધા કરીને એવી પરિણતિને કેળવી શકે અને તો એની સહજ દશા થાય. નકામો થઈ જાય, કઈ કામ કાંઈ નથી કરી શકતો, પછી શૂન્ય થઈ જાય, આવું નિષ્ક્રિય થઈ જાય, એવું અંદર
એવું અંદર નાખતું હોય ન રહી શકે. બરાબર. અમારી બધી ઉપાધિ ટળી જાય છે, બોજો ટળી જાય છે. એવી અંદર રસ લાગવો જોઈએ. શ્રદ્ધા તો કરે, પછી છૂટે છે તો પછી એવી શ્રદ્ધા તો કરે, અંદર એવી મહિમા શ્રદ્ધા કરે. પરિણતિ પછી પ્રગટ થઈ, પરિણતિ પ્રગટ થયા પછી અલ્પ અસ્થિરતા ઉભી રહી છે, પણ એની અંદર એકત્વ બુદ્ધિ તોડવી મુશ્કેલ પડે છે. તને સિદ્ધ ભગવાનને કાંઈ કરવાનું નહીં, એટલું પ્રવૃત્તિનો રસ હોય ને એટલે કાંઈ નહીં કરવાનું. આ બધું છૂટી જાય તો શૂન્ય થઈ જવાય તો એવું થઈ જાય, પણ અંદર સ્વભાવમાં બધું ભર્યું છે એ મહિમા અંદરથી આવવી જોઈએ, એટલી શ્રદ્ધા આવવી જોઈએ અંદરથી. જેમ શ્રદ્ધા કામ કરે એમ જ્ઞાન ધારે સહજ કામ કરે છે, એને વિકલ્પ ઉઠાવવો નથી પડતો. જ્ઞાન ધારા પણ એમ નિર્વિકલ્પણે કામ છે અને શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે. નિર્વિકલ્પ એટલે સ્વાનુભૂતિની નિર્વિકલ્પતા નહીં, પણ આ એની પરિણતિ છે એ જાતની, પરિણતિ જાતની છે કે એને રાગનો વિકલ્પ કરી કરીને રહેવું પડે છે એવું નથી, એની સહજ પરિણતિ. જેમ એકત્વ બુદ્ધિની પરિણતિ સહજ છે, એને કઈ વિકલ્પ કરીને રાખવી નથી પડતી, તો સહજ થઈ પડી છે અનાદિની. એકત્વને વિકલ્પ કરીને એને રાખવી નથી પડતી, તો વિકલ્પ જોડાયેલા છે, એમને એમ રહે છે. એમ જ્ઞાન ધારા પણ એવી એની સહજ થઈ જાય કે એને વિકલ્પ કરીને રાખવી નથી પડતી. એ પોતાનો સ્વભાવ છે એટલે તો સહજ જ છે, પણ પોતે એ રૂપે સહજ પરિણમતો નથી, એટલે એ સહજ થતી નથી. કર્તૃત્વ બુદ્ધિનો રસ લાગ્યો છે એટલે પોતે સહજ પરિણમતો નથી. એની જ્ઞાન ધારા સહજ જ છે. જેવી એકત્વ ધારા એમાંથી ભેદ જ્ઞાન ની ધારા થઈ, તો ઓલી બાજુ ઉદય ધારા ને જ્ઞાન ધારા બે ચાલુ એને થઈ જાય છે. એ જાતનો રસ જ્ઞાતા ધારામાં લાગવો જોઈએ નથી. મારે દીક્ષા જ લેવી છે નાનપણથી. દુકાનમાં બેઠા શાસ્ત્રો જ વાંચતા. નાના હતા તો જે કોઈ ભક્તિ કરે, ભજન કરે એની આગળ છે, એવો નાનપણથી જ એમને વૈરાગ કર્યો. અને પછી પાલી જ ગયા, એમને ઉમરાળામાં એમનો જન્મ થયો ને અમુક વર્ષો પછી પાલી જ ગયા. તો અહીંયા એ દુકાનમાં બેસતા એમના ભાઈ પોતાના પુત્રો વાંચતા. પછી અમુક 22-23 વર્ષની ઉંમરે, 24 વર્ષની ઉંમરે દીક્ષા ગુરુ ગોતવા માટે હિન્દુસ્તાનમાં ફર્યા. કોઈ સારા ગુરુ મળે એટલે એને બોટાદ સંપ્રદાયના હીરાજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયને દીક્ષા દીધી. પછી ખૂબ શાસ્ત્રનો અભ્યાસ બધું વિચારીને વાંચ્યું. એમાંથી એમને લાગ્યું સાચો માર્ગ શું છે. એમાંથી સ્થાનકવાસી શ્વેતાંબર શાસ્ત્રો અને દિગંબર શાસ્ત્રો બધા શાસ્ત્રો વાંચ્યા. એમાંથી એમને એમ લાગ્યું કે અમારે આત્માનું કરવું છે. આ શરીર જુદો, આત્મા જુદો, અંદર આત્મા જાણનારો, આ પોતાના વિકલ્પ ઝાડ થાય એ અમારો સ્વભાવ નથી. બસ એવો નાયક આત્મા મને સમજાઈ ગયા છે. તો એમને સમયસર શાસ્ત્રો દિગંબર એમાંથી એમને એ અંદરથી સમજણું અને અંતરમાં ઉતરી ગયા. એમાંથી એમને એમ થયું કે હવે મારે આ વેશમાં રહેવું નથી. એટલે એમણે પરિવર્તન કર્યું. અહીં આવે એ તો એમના સ્થાનકવાસી સંપ્રદાય બહુ જ ઉચ્ચ કોટીના ગણાતા. એમની ક્રિયાઓ બરાબર શાસ્ત્ર પ્રમાણે હતી. જે એને હાર લે તો બરાબર એમના માટે કરેલું કે એવું કાંઈ લેતા નહોતા. જરાક એમના માટે કરેલું લાગે તો પાછા ફરતા. એટલા બધા બહુ જ. અને એની એટલું બધું એમના વ્યાખ્યાનોમાં હજારોની માનવ ભેગી થતી. સવારમાં 5 વાગ્યામાં બધા પથેણા પાથરી દેતા જગ્યા માટે થઈને. એવું એમનું વ્યાખ્યાન આત્મા ઉપર હતું. બધા સાંભળીને ચક થતા. એના વ્યાખ્યાનમાં એક અવાજ કોઈ કરતું નહોતું. આમ કઈ વસ્તુ પડી હોય તો અવાજ આવે, એટલી શાંતિ એમના વ્યાખ્યાન હોય. એટલું માણસને સ્થાનકવાસી બહુ જ ઉચ્ચ કોટીના, એમની ક્રિયાઓ એટલી સખત હતી. શાસ્ત્ર પ્રમાણે જ પાડતા. એને કાંઈ જે શાસ્ત્રમાં હોય એ જ પ્રમાણે એટલા કપડાં રાખે, એ પ્રમાણે વિહાર કરે, એ પ્રમાણે ક્યાંય ચીજ લેવા જાય તો એમને માટે કરેલી કોઈ વસ્તુ તરત પાછા કરતા. એવી તેમની ક્રિયાઓ હતી. એમાંથી એમને લાગ્યું કે આત્માની વાત
દિગંબર શાસ્ત્રોમાં છે. માટે હું આ માનું છું તો આ વેશમાં રહીને શું કરું? એટલે અંતરમાં તો ઉતરી ગયા, પણ પછી પરિવર્તન કર્યું. મુપતિનો ત્યાગ. અહીં પછી માણસોને એમના પર બહુ જ ભક્તિ હતી, તો એમણે ફેરવું તો કેટલાક વિરોધ પણ થયા, તો પણ પોતે અડગ રહ્યા. અહીં એક મકાન છે ત્યાં પરિવર્તન કર્યું. પછી વર્ષોથી બધી શાસ્ત્રના અભ્યાસ, પોતે અંદર ખૂબ અંદરમાં જ્ઞાન ધ્યાન કરતા. પછી લોકોને ધીરે ધીરે થયું આ તો કે છે જે કાનજી સ્વામી કે છે એ સાચું જોયું. એમણે પરિવર્તન કર્યું, એમને એટલી લોકોમાં છાપ પડી ગઈ હતી, એટલી છાપ પડી ગઈ હતી. ધીરે ધીરે માણસો પાછા એમની પાછળ જ વળ્યા. થોડાક તો એમની સાથે જ ઉભા હતા ને બધા એમની સ્થાનકવાસી સંપ્રદાયમાં એટલી છાપ હતી. બધા ધીરે 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 બધા એમનું એ કે સાચું જોઈએ. કાનજી સ્વામી વિચાર્યા વગર કરી જ નહીં. બધા પાછા એમની પાસે આવ્યા. પછી પાછા એમનો વિહાર ને બધું ચાલુ થયું. એમાંથી ધીરે 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 બધા ભક્તો ભેગા, એમણે કોઈને કીધું નથી, ભક્તો ભેગા થઈને સ્વાધ્યાય મંદિર, આ સમૂહસરણ, માનસમ બધું ભક્તોએ ભેગા થઈને આ બધું કર્યું. પછી એમને ધીરે ધીરે વિહારો, પછી પેલા સૌરાષ્ટ્રમાં વિહાર, પછી ધીરે 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 કરતા ગુજરાતમાં, મુંબઈ, બધે વિહારો, બધા માણસો વ્યાખ્યાનમાં એટલું ભેગું થતું હતું. એમનું વ્યાખ્યાનમાં એમની એટલી આત્માની વાત આવતી, બધા આમ છક થઈને સાંભળતા. પછી તેમણે યાત્રા કરી. હિન્દુસ્તાનના કેટલા માણસો, હિન્દી માણસો પણ વળવા માંડ્યા. પછી આ દિગંબર જે ઓલી બાજુ હિન્દી માણસો છે ને બધા વળવા માંડ્યા. અહીંયા નાનાલાલ કાળીદાસની ડેરાવાસી છે, એ પણ આમાં વળ્યા. એ મુખ્યપણે આમાં ભાગ લેતા. બધા કેટલા સ્થાનકવાસીઓ મુખ્યપણે, કોઈ ડેરાવાસી, દિગંબરો, બધા એમનો વળ્યા. એ આખું જીવન એમણે એ રીતે જીવતા. એમને આત્માનું કરવું, એક આત્મા માટે બધું કરતા. કેટલી ઉંમર સ્વર્ગવાસ થયા ઉંમર કેટલી? 91 વર્ષની હતી. 91 અને સંસાર તો એમને ભોગવ્યો જ નથી. નહીં, બાળ બ્રહ્મચારી હતા, લગ્ન કર્યા જ નથી. એમને બધા એમને આગ્રહ કર્યો કુટુંબી, મારે દીક્ષા લેવી છે અને મારે બ્રહ્મચારી જ રહેવું છે. દીક્ષા લઈ લીધી. અને 45 વર્ષની ઉંમરે સ્થાનકવાસી સંપ્રદાયનું પરિવર્તન કરી દીધું. 45 વર્ષની ઉંમરે. વ્યવસાય શું હતો ધંધામાં? પાલેજમાં બધા એ તો એમના ભાઈઓ ચલાવતા. એ તો નિર્લેપ, એ તો 24 વર્ષની ઉંમરે નીકળી ગયા. એ બધા અનાજની બધું સુખી હતા. એમ વેપાર બહુ સરસ ચાલતો પાલેજની અંદર. હું તો 17 વર્ષની ઉંમર થી, અને 17 વર્ષની ઉંમર આવતા જતા રહેતી ને 19 વર્ષની ઉંમર થી પરિચય. મારું 19 વર્ષની ઉંમર હતી. ત્યારથી આપણે એમનો પરિચય. ત્યારે બી આપની ઉંમર 75 બસ 74-75. ધન્ય છે આપની, આટલી ઉંમરથી બી આપ એમની સાથે રહીને. અત્યારે તો ડેવલપમાં હોય, પણ એ તો મહાપુરુષ કોઈ અપૂર્વ પુરુષ હતા. તો ઊંચો આત્મા, મોક્ષગામી, તરત મોક્ષગામી. અમારા આચાર્ય યશોવીજી લઈને આવે. બાકી એ બધું બહારનું છે. બાકી એમની આત્માની વાત કરી, આત્મા જુદો હતો. પણ એ તરફ વળવા માટે શું કરવું? ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પેલા તો આ બધું સંસાર છે એ તો દુઃખરૂપ છે, આત્મામાં જ સુખ છે એમ રુચિ કરવી જોઈએ અંતરમાંથી. પછી એના વિચાર, વાંચન બધું અંદરથી જિજ્ઞાસા કરવી જોઈએ. આત્મા અંદર છે, એક શાશ્વત વસ્તુ છે, એને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. આ શરીર જુદું, આત્મા જુદો, અંદર વિકલ્પ થાય, પોતે નથી, પોતાનો સ્વ પોતે ચીજ ભગવાન જેવો છે. એ પણ નક્કી ક્યારે થાય? પોતે કંઈક વિચારે, વાંચે, કંઈક સાચી સમજણ કરે તો સમજાય એવું છે. શું છે નક્કી કરવું જોઈએ, વાંચન વિચાર કરે. કોઈ આચાર્યોના કોઈ સત માર્ગ શું છે ગોતીને સાચું શું છે એ નક્કી કરવું. સાચું શું છે અને આત્મા શું છે, સાચું શું છે વિચારથી નક્કી કરવું જોઈએ. તો આગળ જવાની એટલી જિજ્ઞાસા હોવી જોઈએ ને, મારે આત્માનું કરવું છે, એવું આત્માનું કરવું છે, એવી લગ્ની લાગી હોય તેવું સાચું ગોતવા માટે એવો સત્સંગ ગોતે, એવા વિચાર કરે, વાંચન કરે. એ સાચું કેનાર કોણ છે ગોતવા માટે સત્સંગ, કોઈ સાચી વાત કરતા હોય ને એનો સત્સંગ કરે તો થાય. એમને દિગંબર પંથ આચર્યો. દિગંબર પંથમાંથી વેશ તો પહેરતા હતા, પણ એ દિગંબર દશા, એ મુનિની દશા, એ પોતે બ્રહ્મચારી વેશે રહેતા હતા. મુપતિ એક છોડી, બાકી કઈ
એમને એ કોઈ મુનિ તરીકે વસ્ત્ર કાઢીને દિગંબરની ઊંચી એ જુદું, કોઈ બ્રહ્મચારી તરીકે રે, કોઈ અનેક પ્રકારે રે છે, એની કોટી હોય છે. આ બધા લાખો ને એમને વાયડા, બરોબર. એમને એ શિષ્ય, એમના ભક્તો, એમના શિષ્યો છે. બાકી એમના પછી કોઈ થાય એવી રીતે શિષ્ય એમ નહીં, એમને લાખો ભક્તો છે એમના. એ કે છે એમને 45-45 વર્ષ સુધી વાણી વરસાવીને ઘણા જીવો તૈયાર થઈ ગયા છે. ગામો ગામ મુમુક્ષુ મંડળ ચાલે છે, ગામો ગામ વાંચન થાય છે, બધે ઠેકાણે આય પણ વાંચન થાય છે. એટલે એની પછીની કોઈ પદવી લેનાર કોઈ વ્યક્તિ એવી પદવી ને એવું કઈ જીવ ઊંચો જ કહેવાય ને. કોઈ એને કોઈ માર્ગ દેખાડતા ગયા, વાણી વરસાવતા ગયા, માર્ગ દેખાડતા. શિષ્ય એવી રીતે કઈ રાખ્યું નથી. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन